નમસ્કાર, મારું નામ ભરત ગોઠી છે. હું એઝ અ સ્ટેટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના પ્રોગ્રામમાં એડોલેસન્ટ અને મેટર્નલ ન્યુટ્રિશન પ્રોગ્રામ જોઉં છું. આજે આપણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સહયોગથી સગર્ભાવસ્થા દરમિયાન તેમજ ધાત્રી અવસ્થા દરમિયાન ખોરાક અને કઈ કઈ બાબતોમાં કાળજી રાખવી જોઈએ એના વિશે ચર્ચા કરવાના છીએ. આજે મારી સાથે બે લાભાર્થી પણ કહી શકાય અને ડૉક્ટર પણ છે જોડે છે. તો પહેલાં પોતાનો પરિચય આપશે. એક સગર્ભાબેન પણ છે અને સાથે ધાત્રી માતા પણ છે. એ પોતાનો પરિચય આપશે, પછી આપણે સેશનને શરૂઆત કરીશું. નમસ્કારમ, હું ડૉક્ટર નિધિ લેકિનવાલા શાહ, સ્પોર્ટ્સ અને ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ છું અને સગર્ભાવસ્થાના 3જા મહિનાથી અત્યાર સુધી હું તપોવન ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે જોડાયેલી છું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રાચી ત્રિવેદી છે. હું અર્થશાસ્ત્ર વિષયની પ્રાધ્યાપિકા છું અને કથક નૃત્યના વર્ગો પણ ચલાવું છું. હું તપોવન કેન્દ્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની એક ગર્ભ સંસ્કારની લાભાર્થી છું અને ધાત્રી માતા લાભાર્થી છું. આજે આપણે સગર્ભાવસ્થા દરમિયાન તેમજ જ્યારે બેનની ડિલિવરી થાય છે ત્યાંથી લઈને એનું બાળક 6 મહિનાનું થાય એટલે કે ધાત્રી અવસ્થા દરમિયાન ખોરાકની બાબતમાં તેમજ આરોગ્યની બાબતમાં કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એના વિશે સમજ મેળવીશું. તો સર્વપ્રથમ પીપીટી દ્વારા આપણે માહિતી મેળવીએ. અહીંયા જો પિક્ચરમાં દેખાતું હશે તો ખોરાકની સાથે સાથે, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન ખોરાકનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલા જ માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું પણ ઇમ્પોર્ટન્સ છે. તો બંને વસ્તુની વાત કરીશું. તેમજ મારી સાથે બંને લાભાર્થી પણ છે, તો એમના અનુસંધાને પણ ચર્ચા દ્વારા સમજ મેળવીશું કે ન્યુટ્રિશનનું કેટલું મહત્ત્વ છે. અહીંયા આપણે જનરલી વાત કરીએ પોષક તત્વોની. તો કયા કયા પ્રકારના પોષક તત્વો છે જે આપણા શરીરમાં બહુ જ ઉપયોગી છે? તો એક કાર્બોહાઈડ્રેટ્સ જનરલી આપણા શરીરને ઉર્જા પ્રોવાઈડ કરે છે, ઉર્જા આપે છે, શક્તિ આપે છે. બીજું પ્રોટીન જનરલી આપણા શરીરના વિકાસ માટે ખૂબ મહત્ત્વનું છે. તેમજ બીમારી સમયે જે આપણા શરીરમાં તકલીફ થતી હોય છે એને સમારકામ માટે પણ એટલું જ મહત્ત્વનું હોય છે. એની સાથે સાથે ચરબી, વિટામિન્સ, ખનિજો, ઇવન પાણી એ પણ એટલું જ મહત્ત્વનું છે. અહીંયા સગર્ભાવસ્થા દરમિયાન અને ધાત્રી અવસ્થા દરમિયાન ઉપરોક્ત તમામ પોષક તત્વો રોજિંદા ખોરાકમાં મળી રહે એ ખૂબ જ મહત્ત્વના છે. દરેકનું કામ અલગ અલગ છે, આપણે ડિટેલમાં સમજીશું. શક્તિ માટે ખાસ કરીને આપણે ચરબી, તેલીબિયાના જે પાક છે, ધાન્ય છે, એ શક્તિ આપવા માટે ખૂબ જરૂરી છે. જે રોજિંદા કામ કરીએ છીએ એના માટે પણ ઉપયોગી છે, જે ઉર્જા આપે છે આપણને શરીરના નિર્માણ. કારણ કે જો સગર્ભા બેન છે તો પોતાના શરીરની સાથે સાથે પોતાના બચ્ચાનો પણ વિકાસ થતો હશે. તો એના માટે થઈને રોજિંદા ખોરાકમાં પ્રોટીનયુક્ત ખોરાક એટલે કે કઠોળ છે, દૂધ છે, દૂધની બનાવટ છે. અગર કોઈ નોન વેજીટેરિયન લેતા હોય તો એમને એ પ્રકારના ખોરાક છે. પણ જનરલી કઠોળ, દૂધ અને દૂધની બનાવટ જે પ્રોટીનથી ભરપૂર ખોરાક છે એ નિયમિત ખોરાકમાં સામેલ કરવા જોઈએ. તેમજ રક્ષણાત્મક એટલે કે જે રોગ પ્રતિકારક શક્તિ બનાવવા માટે આપણને મદદ કરે છે એમાં ખાસ કરીને લીલા શાકભાજી છે, ફળો છે, વિટામિન્સ છે, આ રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. અહીંયા જનરલી એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જો એક સગર્ભા બેન હોય છે તો પ્રેગ્નન્સી દરમિયાન એની જરૂરિયાત કેટલી રહેતી હોય છે. અહીંયા હું એક ઉદાહરણ આપવા માગું છું. સમજો કે હું એઝ નોર્મલ વ્યક્તિ છું, મારી સાથે એક પ્રેગ્નન્ટ બેન છે અને એક ધાત્રી માતા છે. હવે જો હું સમજો કે 2 ટાઈમ જમું છું તો એક મારા બોડીને જ રિક્વાયરમેન્ટ છે. પણ સમજો કે મારે સાથે સગર્ભા માતા છે, એમની વાત કરીએ. એ સમજો કે જો સવારે નાસ્તો કરતા, જનરલી નોર્મલ વ્યક્તિ હોય તો શું કરે, સવારે નાસ્તો કરે, બપોરે જમતા હશે અને સાંજે જમતા હોઈએ. જો પણ ફરક એટલો છે બંનેના કે નોર્મલ વ્યક્તિને એક વ્યક્તિનું પૂરું કરવાનું છે, જ્યારે જો આપણે પ્રેગ્નન્ટ વુમેનની વાત કરીએ તો સગર્ભા બેને એક પોતાના શરીરનું પૂરું કરવાનું છે, સાથે સાથે એના બાળકનો જે વિકાસ થતો હોય છે એનું પણ પૂરું કરવાનું છે. અને એની જ્યારે પણ નજીકમાં ડિલિવરી આવશે, ડિલિવરી થશે ત્યારે ડિલિવરી સમયે જે લોહી વહી જવાનું છે, કારણ કે નોર્મલ ડિલિવરી થાય કે સીઝર થાય, એમાં જે લોહી જવાનું છે એ લોહીની તૈયારી પણ કોને કરવી પડશે? એઝ અ માતા તરીકે એમને કરવી પડશે. તો એક નોર્મલ વ્યક્તિ તરીકે એમના જરૂરિયાતમાં 3 ગણો વધારો થઈ જાય. કારણ કે નોર્મલ વ્યક્તિને પોતાના માટે જરૂર છે, જ્યારે સગર્ભાબેનને સગર્ભાવસ્થા દરમિયાન એના પોતાના શરીરની જરૂરિયાત, એ દરમિયાન એના બાળકનો વિકાસ થતો હોય એના માટેની જરૂરિયાત, પ્લસ ડિલિવરી સમયે જે લોસ થવાનું છે એના માટેની જરૂરિયાત. તેમજ ધાત્રી માતાની વાત કરીએ તો ડિલિવરી પછી બાળકને ફીડિંગમાં શું આપતા હશે?
કારણ કે 6 મહિના સુધી બાળકને પાણી પણ નથી આપવાનું, ફક્ત ને ફક્ત માતાનું ધાવણ આપવું પડે. તો એ દરમિયાન બેન જે ખોરાક લેશે એમાંથી એ પોતાના શરીરનું પણ પૂરું કરવાનું, એમાંથી એના બચ્ચાને પણ ખવડાવવાનું છે, પ્લસ એમને જ્યારે ડિલિવરી થઈ છે, ડિલિવરી સમયે જે લોહી વહી ગયું છે એનું પૂરું પણ કરવાનું છે. તો એ વ્યક્તિની જરૂરિયાતમાં પણ 3 ગણો વધારો થઈ જાય. હવે આપણે બંને લાભાર્થી જોડેથી સમજીએ કે રૂટીનમાં એ લોકો ખોરાકમાં કેવા પ્રકારનો ખોરાક લેતા હોય છે. તો સૌપ્રથમ આપણે સગર્ભા માતા જોડે વાત કરીએ કે બેન, તમે નોર્મલી પ્રેગ્નન્સી કન્સીવ કર્યા પછી તમારી ડાયટ પ્રેક્ટિસ એટલે કે રોજિંદા ખોરાકમાં તમે કેવી રીતે ખોરાક લો છો? શરૂઆતના સગર્ભા અવસ્થા દરમિયાન તો હું 3 ટાઈમ જ જમતી હતી, પણ જેમ જેમ મારી જરૂરિયાતો વધતી ગઈ અને મને પણ જ્યારે અહેસાસ થયો કે હવે મારે થોડુંક એનર્જીની વધારે જરૂર છે, ત્યારે હું દિવસમાં 3 વખત હું જમવાનું રાખતી હતી ને 3 વખત નાસ્તાનું રાખતી હતી. એટલે હું મારા જમવાનાને ટોટલ 6 પાર્ટમાં ડિવાઈડ કરીને હું હંમેશા એને પોષણયુક્ત આહાર લેવાનો ટ્રાય કરતી હતી. અને આપણે જ્યારે પોષણ હોય છે ત્યારે 2 ટાઈપના ન્યુટ્રિશન હોય છે, એક મેક્રો ન્યુટ્રિશન્સ અને માઇક્રો ન્યુટ્રિશન્સ. તો મેક્રો અને માઇક્રો બંનેનું શરીરમાં બેલેન્સ થાય એ રીતે હું ખોરાક લેવાનો પ્રયત્ન કરું છું. અને આ જ મારા ડૉક્ટર અને તપોવન ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા અમને ખૂબ સારી રીતના આનું અમને નોલેજ પણ આપવામાં આવ્યું છે, તો અમે એનો ફોલો કરવાનું ટ્રાય કરીએ છીએ. વેરી ગુડ. સેમ વસ્તુ આપણે ધાત્રી માતા સાથે વાત કરીએ, કારણ કે એમનું બચ્ચું અત્યારે નાનું છે. પહેલાં તો બેન, તમારું બાળક અત્યારે કેટલા સમયનું છે? મારું બાળક અત્યારે 4 માસનું થયું વેરી છે. ગુડ. તો અત્યારે ખોરાકમાં તમે શું આપો છો બાળકને? બાળકને અત્યારે ફક્ત ને ફક્ત માતાનું દૂધ છે એટલે એ જ આપવામાં આવે છે. વેરી ગુડ. તો અત્યારે પછી તમે બાળકનું પણ પૂરું કરો છો, પ્લસ તમારા પોતાના શરીરનું પણ પૂરું કરવાનું, હે ને? તો ખોરાકમાં તમે અત્યારે કેવી રીતે લો છો? ખોરાકમાં શું લો છો અને કેટલી વાર લો છો? એટલે તપોવન કેન્દ્ર સાથે જ્યારે જોડાણા ત્યારે એમણે ડિલિવરી થયા બાદના શરૂઆતના માસમાં કેવી કેવી કાળજી લેવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ પ્રમાણે હું મારો ખોરાક લઉં છું અત્યારે, જેમાં સવારે સૂંઠની ગોળી, પાણી જે છે એ વાવડિંગ અને વાકુંભાવાળું પાણી પીવું શરૂઆતના મહિનામાં, અને શરૂઆતમાં તમારે કાર્બ્સ વધારે લેવાના હોય તો રાબ પીવી, લોટની બનાવીને, કે ઘીનો ઇન્ટેક થોડો તમે વધારે રાખવાનો. એવી નાની મોટી કાળજીઓ હું લેતી હતી, જેનું માર્ગદર્શન તપોવન કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યું હતું. ઓકે. અને અત્યારે જનરલી હવે તમારું બાળક 4 મહિનાનું થઈ ગયું છે, અત્યારે કેટલી વખત જમો છો? અત્યારે સવારનો નાસ્તો ચા સાથે આપણે જે ભાખરી, પરોઠા સામાન્ય જે આપણે જમતા હોઈએ તે, ત્યારબાદ હું એના 2 કલાક પછી દૂધ પીઉં છું. અને ત્યારબાદ જો વચ્ચે ભૂખ લાગે તો કંઈક ઘરે બનાવેલી પૂરી કે એવું લઉં, અને ત્યારબાદ પછી 12:30 સુધીમાં હું મારું બપોરનું ભોજન લઉં છું. અને ત્યારબાદ પછી બપોરે ચા, દૂધ, તમને જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે ચા કે કોફી કે દૂધ પીવું, અને ત્યારબાદ એની સાથે થોડો નાસ્તો લઉં, કે પૂરી છે, ભાખરી છે, પણ એવો આગ્રહ રાખું કે ઘરે બનાવેલો નાસ્તો લઉં. એક ફળ ખાઉં, દિવસના 2 કે 3 ફળ ખાઈ શકું એવો પ્રયત્ન કરું છું કે જે સમયે જ્યારે ભૂખ લાગે ત્યારે. અને સાંજે રાત્રિના ભોજનમાં પણ સામાન્ય આહાર, ખીચડી છે અલગ અલગ પ્રકારની, જેમાં તમને પ્રોટીન, કાર્બ્સ અને જેનું એક બેલેન્સ ડાયટ મળે તમને. ભાજી ડિલિવરી બાદ મેં મારા દિવસ દરમિયાનના ભોજનમાં એક સમયે હું ભાજી ખાઉં એવો મેં આગ્રહ રાખ્યો છે, જેનાથી મને મારું અને મારા બાળકનું પોષણ પૂરતા પ્રમાણમાં સારા પોષક તત્વો મળી શકે. વેરી ગુડ. તો આપણે જાણ્યું કે જનરલી એક નોર્મલ વ્યક્તિ કરતાં પ્રેગ્નન્સી દરમિયાન અને લેક્ટેશન એટલે કે ધાત્રી અવસ્થા દરમિયાન નોર્મલ ખોરાક લેતા હોઈએ એના કરતાં વધારે તો જરૂર પડે જ છે, હે ને, આપણા શરીરની બોડીની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે. તો અહીંયા જસ્ટ એ બતાવવાનું પીપીટીમાં પ્રયત્ન કર્યો છે કે પ્રેગ્નન્સી દરમિયાન અલગ અલગ પ્રકારના ફૂડ ગ્રુપ્સ ખોરાકમાં આવવા જોઈએ, જેમ કે અનાજ છે, દાળ છે, લીલા પાંદડાવાળા ભાજી છે, અન્ય શાકભાજી છે, કંદમૂળ છે જે જમીનની અંદર થાય છે, જેમ કે બટાકા છે, ગાજર છે. દિવસમાં બેને કીધું એમ કે એકાદું ફળ પણ લેતા હોઈએ છીએ, ફળ પણ ખૂબ મહત્ત્વનું છે. દૂધ યા દૂધની બનાવટ, ખાસ કરીને ગોળ જે આપણને ઉર્જા આપે છે. તો દિવસ દરમિયાન જ્યારે પણ જમવા બેસે ત્યારે ડીશમાં ગોળ પણ નાની ટુકડી મૂકી રાખે, અને સાથે સાથે ઘી, તેલ જે ફેટવાળો ખોરાક કહી શકાય. તો પ્રેગ્નન્સી દરમિયાન આ બધા જ પ્રકારનું ખૂબ જ પોષક તત્વોનું મહત્ત્વ છે. તો એવું ના થાય કે એક વખત જે સવારે જમ્યા છે એ જ પાછું સાંજે, બપોરે, પણ અલગ અલગ પ્રકારના દિવસ દરમિયાનના ખોરાકમાં આવા અલગ અલગ પ્રકારના બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે એ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. અહીંયા માત્રા પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અનાજ છે તો દિવસમાં કેટલી માત્રામાં લેવું જોઈએ,
દાળ છે એટલે કે કઠોળ છે તો કેટલી માત્રામાં લેવું જોઈએ, લીલી પાંદડાવાળી ભાજી છે તો કેટલી માત્રામાં લેવી જોઈએ, કંદમૂળ છે, ફળ છે, દૂધ અને દૂધની બનાવટ છે, ખાંડ, તેલ, ઘી, તો એની માત્રા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આ પ્રકારનો ખોરાક ડેલી ખોરાકમાં સમાવેશ કરશે તો એક તો એની જરૂરિયાત જે છે, કારણ કે આપણે જે રીતે વાત કરીએ એમ કે એક નોર્મલ વ્યક્તિ કરતાં પ્રેગ્નન્સી દરમિયાન અને ધાત્રી અવસ્થા દરમિયાન જરૂરિયાતમાં વધારો થાય છે. જો એના ડાયટમાં આ રીતે સુધારો કરશે તો એની જરૂરિયાત કરતાં વધારે તો મળશે જ. બીજું સાથે સાથે જે પણ બેન પ્રેગ્નન્સી કન્સીવ કરે છે એટલે કે પ્રેગ્નન્સી રહે છે અને એની નજીકમાં જ્યાં પણ આંગણવાડી પડતી હોય ત્યાં એનું નામ રજિસ્ટ્રેશન કરાવે છે, તો જે મહિનાથી એનું નામ રજિસ્ટ્રેશન થાય એ મહિનાથી બેનના બાળક 6 મહિનાનું થાય એટલે કે ધાત્રી અવસ્થામાં થાય ત્યાં સુધી માતૃશક્તિ, અહીંયા જે પેકેટમાં ફોટો બતાવેલો છે એવા માતૃશક્તિના 1 મહિનાના 4 પેકેટ, એક પેકેટ 1 કિલોનું હોય છે. એટલે કે જો એક અઠવાડિયામાં 1 પેકેટ પૂર્ણ કરે તો પણ મહિના સુધી એ 4 પેકેટ ચાલી શકે. એવી રીતે દર મહિને 4 પેકેટ આપવામાં આવે છે અને પ્રેગ્નન્સીના નોંધણી જ્યારે નામ નોંધાઈ જાય છે એ મહિનાથી ચાલુ કરી અને બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી માતાઓને આપવામાં આવે છે. આનો આપવા પાછળનો સરકારનો આશય પણ એ જ છે, કારણ કે આ વસ્તુ એવી બનાવેલી છે કે જે ફોર્ટિફાઈડ કરેલી છે. એટલે કે કોઈ એક વસ્તુમાંથી નહીં પણ અલગ અલગ વસ્તુ મિક્સ કરી અને એને ફોર્ટિફાઈડ કરીને એની જે ગુણવત્તા છે એમાં વધારો કરવામાં આવેલો છે. એટલે એના જે પોષક તત્વો છે એમાં માત્રામાં વધારો કરવામાં આવેલો છે. તો પ્રેગ્નન્સી દરમિયાન અને લેક્ટેશન દરમિયાન જે કીધું કે જરૂરિયાતમાં વધારો થાય છે, એક તો એના ખોરાકમાં થોડો ખોરાકની માત્રામાં વધારો થશે, બીજું આ પ્રકારના પોષક તત્વવાળો ખોરાક લેશે અને ફોર્ટિફાઈડ ખોરાક લેશે જેનાથી એની જે જરૂરિયાત છે પૂર્ણ થઈ શકે. તો બધા જ સગર્ભા બહેનોને પણ વિનંતી છે કે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરે છે તો નજીકના આંગણવાડી કેન્દ્રમાં જઈ પોતાનું નામ લખાવવું જોઈએ. નામ લખાવવાથી દર મહિને એમને માતૃશક્તિના 4 પેકેટ મળશે અને ભલામણ એ છે કે 4 પેકેટ લાયા પછી જો દિવસમાં 1 વાટકી સતત ઉપયોગ કરતા રહેશે તો અઠવાડિયામાં 1 પેકેટ પૂરું થશે, મહિનામાં 4 પેકેટ આસાનીથી પૂરા થઈ શકે અને એની દૈનિક જે જરૂરિયાત છે એ એમાંથી પૂર્ણ થાય. એવી જ રીતે અગર ધાત્રી માતા છે તો ધાત્રી માતા માટેનો ખોરાક પણ અહીંયા બતાવેલો છે, પણ નોર્મલી સગર્ભા બેન કરતાં પણ ધાત્રી માતામાં ખોરાક થોડો વધારે લેવો જોઈએ, કારણ કે ધાત્રી અવસ્થા દરમિયાન એ એના બાળકને પણ ફીડિંગ કરાવશે. એનું 6 મહિના સુધી બાળક ટોટલી માતા પર ડિપેન્ડિંગ હશે. તો જે રીતે આપણે સગર્ભાવસ્થા દરમિયાન જે અલગ અલગ ફૂડ ગ્રુપ્સ છે, ફૂડ ગ્રુપ્સ એ જ રહેશે, એની માત્રામાં થોડો ચેન્જીસ થશે. પણ ધાત્રી માતાએ પણ અનાજ છે, દાળ છે, લીલા પાંદડાવાળા ભાજી છે, અન્ય શાકભાજી છે, કંદમૂળ છે જે જમીનની અંદર થતા હોય, ફળ છે, દૂધ અને દૂધની બનાવટ છે, જ્યારે પણ જમવા બેસે ત્યારે ડીશમાં ગોળ મૂકે, તેલ, ઘી, મતલબ રોટલી છે તો બિલકુલ ચોપડીને ન ખાય. ઇવન આ માતૃશક્તિ છે તો એને ઘીમાં યા તેલમાં ઘરની પરિસ્થિતિ પ્રમાણે શેકીને શીરો બનાવીને પણ ખાઈ શકાય. બીજું કે માતૃશક્તિમાં એવું નથી કે ખાલી શીરો કે સુખડી જ બને છે, એમાંથી ઘણી બધી વસ્તુ એવી બનાવી શકાય છે. સમજો કે ઘણી વખત બેનને એવું થાય કે કામ પર જવાનું હોય, આખો દિવસ બપોરે કંટાળીને આવે અને કંઈ ક્યારે બનાવીશું, તો આમાંથી સમજો કે ઘરના લોટની સાથે આ મિક્સ કરી થેપલા કે એવું બનાવી દેશે તો એ જ્યારે આવે ત્યારે એની સાથે રેડીમેડ તૈયાર હોય એ ખાઈ પણ શકે. એવું નથી કે આમાંથી એક જ વસ્તુ બને, ઘણી બધી વસ્તુ બને છે. નજીકના આંગણવાડી કેન્દ્રમાં જશે તો માતૃશક્તિમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય એની આખી રેસીપી બુક પણ એમને આપવામાં આવેલી છે, ત્યાંથી પણ એ લોકો આની વિશેની માહિતી મેળવી શકે છે. તો આપણે આ રીતે સગર્ભાવસ્થા દરમિયાન અને ધાત્રી અવસ્થા દરમિયાન જે જરૂરિયાતમાં વધારો થાય છે એ પૂરી કરવા માટે ખોરાકમાં ધ્યાન રાખવાનું છે. સાથે સાથે સરકારશ્રી દ્વારા, કારણ કે બધા જ ફેમિલીની કન્ડિશન એક સરખી ના હોઈ શકે, એને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા પણ ફોર્ટિફાઈડ અનાજ છે એ આપ જાણતા હશો કે ઘણા બીપીએલ ફેમિલીઝ છે યા એપીએલ ફેમિલીમાં પણ એનએફએસ કાર્ડ ધારકો છે, એટલે કે જે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત આવે છે એવા કાર્ડ ધારકોને જેને દર મહિને સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મળતું હોય છે, તો એ રાશન ધારકોને દર મહિને ચોખાનું પણ વિતરણ કરવામાં આવે છે. એની સાથે સાથે વર્ષમાં 2 વાર ફોર્ટિફાઈડ તેલ આપવામાં આવે છે અને દર મહિને 1 કિલો મીઠું. જનરલી આ જે ફોર્ટિફાઈડ વસ્તુ છે એ અને આપણે સામાન્ય દુકાનમાંથી લઈએ છીએ એમાં કેટલો ડિફરન્સ છે બતાવું છું. આપણે જનરલી દુકાનમાંથી જે સાદા ચોખા લઈએ છીએ એ ફક્ત
સામાન્ય ચોખા હોય છે, પરંતુ આ ફોર્ટિફાઈડ છે એટલે એમાં ચોખાની સાથે સાથે અમુક પોષક તત્વો એડ કરેલા છે, જેમ કે એમાં B12 પણ એડ કરેલું છે, ફોલિક એસિડ પણ એડ કરેલું છે અને આયર્ન પણ એડ કરેલું છે. તો આ પ્રકારે ફોર્ટિફાઈડ જે રાઈસ છે એમાં વધારાના પોષક તત્વો એડ કરેલા છે, જેનાથી જો રોજિંદા ઘરની અંદર જે આહાર બને છે એમાં આ સસ્તા અનાજની દુકાનના આગળ લાભાર્થી છે અને એને જો મળતું હોય તો આ ખોરાકનો ઉપયોગ કરશે તો સામાન્ય ખોરાક કરતાં એની માત્રામાં પોષક તત્વોની માત્રામાં વધારો થઈ શકે. બીજું, સરકારશ્રી દ્વારા વર્ષમાં 2 વાર જનરલી જન્માષ્ટમી સમયે અને દિવાળીના વેકેશન સમયે તેલ પણ આપવામાં આવે છે. 1 કિલોનું પેકેટ છે એ રીતે વર્ષમાં 2 વાર આપવામાં આવે છે. તો એ તેલમાં પણ ફોર્ટિફાઈડ કરીને પોષક તત્વો એડ કરેલા છે, તો એનો પણ ઉપયોગ કરી શકાય. અને ખાસ કરીને મીઠું, તો રોજિંદા મીઠું જે ખોરાકની અંદર વપરાય છે, સામાન્ય રીતે આપણે દુકાનમાંથી લઈએ તો સિંગલ ફોર્ટિફાઈડ હોય છે, એટલે ખાલી આયોડિનવાળું મીઠું હોય છે. પણ અહીંયા સસ્તા અનાજની દુકાનમાંથી જે મીઠું મળે છે લાભાર્થીને એ ડબલ ફોર્ટિફાઈડ હોય છે, એટલે કે આયોડિનની સાથે સાથે એમાં આયર્ન પણ એડ કરેલું હોય છે. જનરલી જો રોજિંદા ખોરાકમાં આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો બેનને પોતાના જે રોજિંદા ખોરાકમાં છે એમાં પણ આયર્નનું પ્રમાણ પણ એના ખોરાકમાંથી મળી રહે. તો ભલામણ એ કરવામાં આવે છે કે જો કોઈ સગર્ભા બેન છે યા ધાત્રી માતા છે બેન આપણા જેવા, તો નિયમિત ખોરાકમાં આ બધા પ્રકારના પોષક તત્વોવાળો ખોરાક તો લેવાનો જ છે, પણ સાથે સાથે અગર કોઈના ફેમિલીને જો સસ્તા અનાજની દુકાનનો લાભ મળે છે તો આ પ્રકારનું રાશન જે મળે છે એનો પણ નિયમિત ખોરાકમાં ઉપયોગ કરે, જેનાથી જે પોતાની જરૂરિયાત છે એ વધારેમાં વધારે પૂરી થઈ શકે. અહીંયા સગર્ભા બેનને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ કઈ વસ્તુ કરવાની જરૂર છે. તો રોજિંદા ખોરાકમાં બેન સ્થાનિક રીતે આપણા ઘરની જે અવેલેબલ છે અથવા આજુબાજુમાં જે સરળતાથી મળી શકે એવા ખોરાકો રોજિંદા ખોરાકમાં સામેલ કરીએ. ધ્યાન રાખીએ કે બધા પ્રકારના પોષક તત્વો આપણા ખોરાકમાં આવે. બીજું, દર મહિને ખાસ કરીને મમતા દિવસ, તમારા વિસ્તારની અંદર નર્સબેન પણ આવતા હશે, મમતા દિવસ થતો હશે, તો તમે તમારા વિસ્તારની અંદર ક્યારે મમતા દિવસ થાય છે એ આરોગ્ય સાથે સંકલન કરીને જાણી લો. દર મહિને ખાસ તમારે મમતા દિવસમાં જવાનું છે. ત્યાં તમારો વજન કરશે, 1 ટાઈમ માટે જશો ત્યારે ઊંચાઈ પણ કરશે, અને સાથે સાથે ત્યાં દર મહિને તમારી તપાસ થશે. તો નિયમિત નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરી અને તમારા વિસ્તારમાં મમતા દિવસ ક્યારે થાય છે એ જાણી અને દર મહિને મમતા દિવસમાં ખાસ તમારે જવાનું છે. બીજું, કારણ કે આપણે આપણું બચ્ચું કેવું ઈચ્છે છે, તંદુરસ્ત આવે, હે ને? તો કેટલું, મતલબ આરોગ્યની ભાષામાં અમે એવું કહીએ કે મિનિમમ 2.5 કિલોનું બાળક આવે તો અમે એને તંદુરસ્ત કહીએ, હે ને? હવે 2.5 કિલોનું બાળકને જો જન્મ આપવો હોય તો પ્રેગ્નન્સી દરમિયાન, એટલે કે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરી ત્યારે સમજો કે બેનનો વજન 50 કિલો હતો, જો ડિલિવરી આવતા 60 કિલો વજન થાય, એટલે કે 10 કિલો વજન વધે, ત્યારે આવનારું બાળક 2.5 કિલોનું જન્મે, હે ને? પણ આપણે કેવું બાળક જોઈએ છે? 2.5 કિલોનું જોઈએ છે, 3 કિલોનું જોઈએ છે? 2.5 થી 3.5 4 કિલોની વચ્ચે, હે ને? તો હજુ પણ તંદુરસ્ત બાળક જોઈએ છે. તો વિચાર કરો કે 2.5 કિલોના બાળકને જો જન્મ આપવો હશે તો કેટલો વજન વધારવો પડશે? 10 કિલો. મેં કીધું એમ કે પ્રેગ્નન્સી કન્સીવ કરો ત્યારે જો 50 કિલો હોય તો ડિલિવરી આવતા કેટલો થવો જોઈએ? 60 કિલો. પણ તમે તો ઈચ્છો છો કે મારું બાળક 3 કે 3.5 કિલોનો આવે, તો વિચારો કે તમારું 12 થી 15 કિલો વજન વધે તો આવનારું બાળક એકદમ તમે જેવું ઈચ્છો છો એવું તંદુરસ્ત આવશે. આમ આપણે વિચારીએ તો કેટલા મહિના છે બેન જોડે? જો શરૂઆતના 3 મહિના એવા હોય છે કે એટલો બધો વજન આપણે ના વધે, કારણ કે શરૂઆતના 3 મહિનામાં બાળકનો વિકાસ પણ એટલો નહીં થાય કે જેના કારણે તમારો વજન એટલો વધશે. પણ ચોથા મહિનાથી તમારો વજન નિયમિત વધવાનો ચાલુ થઈ જશે. તમે વિચાર કરો, ચોથા મહિનાથી ચાલુ કરીએ તો પણ ચોથો મહિનો, 5મો મહિનો, 6ઠ્ઠો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો, 9 મહિનો, 6 મહિના છે તમારી પાસે. 6 મહિના છે પણ વજન કેટલો વધારવાનો છે તમારે? જો તમે કીધું કે મારે કેટલું બાળક જોઈએ છે? 3-3.5 કિલોનું, તો બી 12 થી 15 કિલો મીન્સ દર મહિને એવરેજ 2 કિલો વજન વધારવો પડશે, હે ને? તો સૌથી પહેલા શું ધ્યાન રાખવું પડશે? ખોરાકનું. તો એક તો તમારે નિયમિત જે ખોરાક લો છો એમાં બધા પ્રકારના પોષક તત્વો મળી રહે એવો ખોરાક લેવો પડશે. સાથે સાથે ખોરાકની સાથે સાથે તમે આરોગ્યમાં જ્યારે જશો ત્યારે આરોગ્યમાંથી કેટલાક સપ્લિમેન્ટ્સ વધારાના, કારણ કે તમે ગમે એટલું કરશો તો ખોરાકમાં કેટલું પ્રયત્ન કરશો? કદાચ નોર્મલ વ્યક્તિ 2 ટાઈમ જમતું હોય, આપણે પ્રયત્ન કરી 4 ટાઈમ જમી શકીએ. નોર્મલ વ્યક્તિ કદાચ 1 વખત નાસ્તો કરતું હોય, આપણે પ્રયત્ન કરી તો 2 નાસ્તા કરીએ. કદાચ 5ની જગ્યાએ 6 વખત ખાઈશું, 2 નાસ્તા અને 4 વખત જમવાનું, તો પણ કેટલું પૂરું થશે? કારણ કે તમારી જરૂરિયાત ઓલરેડી મેં કીધું 3 ગણી વધી ગઈ છે. તો એકલો ખોરાક ખાલી શરીરની જે જરૂરિયાત છે પૂરી નહીં કરે, એને પૂરું કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારના સપ્લિમેન્ટ્સ તરીકે ગોળી રૂપે આપવામાં આવે છે. એ પણ તમારે લેવાની થશે. એ કેટલી અને કેવી રીતે લેવાની થશે એ આપણે આગળ ચર્ચા કરીશું. બીજું બેન ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કરીને જ્યારે છેલ્લું ટ્રાઇમેસ્ટર ચાલતું હોય ત્યારે વધારે પડતું શ્રમ પડે એવા કામ નથી કરવાના. અને બીજું, વચ્ચે દિવસ દરમિયાન વચ્ચે આરામ પણ કરવાનો છે.
બીજું અમુક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અમુક વસ્તુ જો એવા લક્ષણો દેખાય તો રાહ નથી જોવાની, તાત્કાલિક આપણે આરોગ્યનો સંપર્ક કરીશું. જેમ કે પ્રેગ્નન્સી માટે યોગ્ય ઉંમર આપણે કહીએ તો ઓછામાં ઓછા 20 વર્ષ પહેલાં તો પ્રેગ્નન્સી ના જ રાખવી જોઈએ. આપણે આમ કહીએ છીએ કે બેનની મેરેજ માટેની યોગ્ય ઉંમર કઈ છે? 18 વર્ષ. એ જ રીતે પ્રેગ્નન્સી માટે ખરેખર યોગ્ય ઉંમર છે 20 વર્ષ. 20 વર્ષથી નાની ઉંમરે પ્રેગ્નન્સી ના રાખવી જોઈએ. એટલે કે ફિલ્ડમાં જો કોઈ બેનને 20 વર્ષથી નાની ઉંમરની પ્રેગ્નન્સી છે તો એને સતત આરોગ્ય સાથે કોન્ટેક્ટમાં રહેવું જોઈએ, કારણ કે એ દરમિયાન કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ પણ વધારે છે. બીજું, ઘણી વખત બેનની ઊંચાઈ ઓછી હોય, હે ને, તો એ પણ જોખમી કહેવાય. તો એવી બહેનોએ પણ આરોગ્ય સાથે સંકલન કરી અને સતત કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે રજિસ્ટ્રેશન થાય છે એ વખતે જો એનો વજન ઓછો હોય, એટલે કે 40 કિલો યા 42 કિલોથી ઓછો વજન છે, એવા બહેનો આમ આરોગ્યની દ્રષ્ટિએ જોખમી સગર્ભા કહેવાય. એમને વધારે તકેદારી રાખવાની જરૂર છે. તો આવા બહેનોએ સતત નજીકના આરોગ્ય કેન્દ્રમાં કોન્ટેક્ટમાં રહેવાનું છે અને એમની સલાહ પ્રમાણે વધારાની કાળજી રાખવાની છે. કદાચ એવું બને કે પ્રેગ્નન્સી દરમિયાન તમે ઘરે છો અને બ્લીડિંગ ચાલુ થાય છે, આવી વસ્તુમાં આપણે રાહ નહીં જોઈએ, તાત્કાલિક હોસ્પિટલમાં જઈશું. તમને કદાચ દર મહિને જો મમતા દિવસમાં જતા હશો યા સરકારી દવાખાનામાં કે પ્રાઇવેટ દવાખાનામાં જતા હશો, લોહીનો રિપોર્ટ કરાવતા હશે, તો એ હિમોગ્લોબિન જો પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કરીને સેકન્ડ ટ્રાઇમિસ્ટર હોય, એટલે કે ચોથો, પાંચમો કે છઠ્ઠો મહિનો ચાલતો હોય, ત્યારે તો 7 ગ્રામથી ઓછું હોય તો પણ ગંભીર કહેવાય. પણ અગર થર્ડ ટ્રાઇમિસ્ટર ચાલુ થઈ ગયું છે, સમજો કે તમારો 7મો મહિનો અત્યારે ચાલી રહ્યો છે, 7મો, 8મો કે 9મો મહિનો, એટલે કારણ કે હવે તમારી પાસે કેટલા મહિના છે? 3 મહિના છે. એ સમયગાળામાં એકદમ લોહી ના વધે, તો એ સમયગાળા દરમિયાન જો 9 ગ્રામથી ઓછું હિમોગ્લોબિન હોય તો પણ આપણે રાહ નથી જોવાની કે 7 થશે ત્યારે દવાખાને જઈશું. 9 ગ્રામથી ઓછું છે તો પણ આપણા માટે જોખમી કહેવાય. આપણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીશું. એ સિવાય તાવ આવે, પગમાં સોજા આવે, ખેંચ અનુભવાય, ચક્કર આવે, સફેદ પાણી ચાલુ થઈ જાય, આવું કંઈ પણ જણાય તો આપણે રાહ નહીં જોઈએ, તાત્કાલિક નજીકના દવાખાનામાં સંપર્ક કરીશું. અને ઇમરજન્સીમાં આપણે પણ આરોગ્ય વિભાગ સાથેથી મમતા કાર્ડની અંદર કોન્ટેક્ટ નંબર લખાઈ લઈશું, જેનાથી આવી કોઈ પણ તકલીફ થાય છે તો નજીકમાં કોનો કોન્ટેક્ટ કરવો, કોનો એ ડૉક્ટર અવેલેબલ છે કે નહીં એ જાણી શકાય અને નજીકમાં ત્યાં આપણે સંપર્ક કરી શકીએ. તો આજે આપણે આજના આખા સેશનમાં ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન અને ધાત્રી અવસ્થા દરમિયાન કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, સાથે સાથે એ દરમિયાનની જરૂરિયાતને પહોંચી વળવા માટે કયા પ્રકારના પોષક તત્વો યા સપ્લિમેન્ટ્સ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એની ચર્ચા કરી. મારી તમામ દર્શકોને વિનંતી છે હાથ જોડીને કે જે પણ આપણે વિડીયોમાં જોયું એ જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન અને લેક્ટેશન દરમિયાન પોતાના બાળકની કાળજી માટે ખાસ કરીને પહેલા 1000 દિવસ ખૂબ જ મહત્વના છે. એટલે કે બેન પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યારથી લઈ એનું બાળક 2 વર્ષનું થાય એ સમયગાળો એવો છે કે બાળકનો મોટાભાગનો માનસિક વિકાસ થતો હોય છે અને આ દરમિયાન બાળકની જો કાળજી રાખવામાં આવે તો આગળ જતાં એ બાળક ખૂબ જ તંદુરસ્ત અને હેલ્ધી રહે છે. તો એના માટે થઈ તમામ દર્શકોને વિનંતી છે કે આજના સેશનમાં આપણે જે જોયું છે કે સગર્ભાવસ્થા દરમિયાન અને ધાત્રી અવસ્થા દરમિયાન ખોરાકમાં તેમજ સપ્લિમેન્ટ્સમાં કયા કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ એ પ્રકારેનું અનુસરણ કરીશું અને આપણું બાળક તંદુરસ્ત રહે એ માટે પ્રયત્ન કરીશું. આભાર.